જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને એક સરસ મજાનો પ્રસંગ સંભળાવી રહી છું, જેનું નામ છે ઉદયપુરી. તો ચાલો આપણે એ પ્રસંગ સાંભળીએ. વિશાળ ભવ્ય ને કલા કારીગરીના ઉચ્ચતમ નમૂનારૂપ મંદિરોની હારમાળાઓમાંથી વહેતા ભજન સંગીતના સુરો, નૃત્યવાદ્ય ને ઘંટારવના નાદ સારાએ દક્ષિણ ભારતની હવામાં હંમેશા ગુંજતા રહે છે. તેમાંય શિવરાત્રિએ તો આખી રાત રમઝટ મચી રહેતી. આવી જ એક શિવરાત્રિ હતી બુરહાનપુર, જે ભૂસાવળથી 34 માઇલ દૂરના શિવ મંદિરમાં ભાવિકો, ભક્તોને, કલા રસિકોની જબરી ભીડ જામી હતી. દક્ષિણ ભારતની પ્રથમ પંક્તિની નર્તકી ઉદયપુરી મંદિરમાં મહાદેવજી સમક્ષ નૃત્ય કરી રહી હતી. વાદ્યના તાલ પર પગને અભિનવ ઠેક આપતી નમણી દેહલતાને અવનવા વળાંકો આપી અંગે અંગમાંથી નર્તકી નચાવી રહી હતી. સુંદર મુખ, બંકી ભ્રમરો ને વિશાળ નયનોથી ક્ષણે ક્ષણે ભિન્ન ભિન્ન ભાવોના સાગર ચલકાવી રહી હતી. સારાય શરીરમાં શ્રાવણી વર્ષાકાળની વીજળીના જેવી ચપળતા ને સ્ફૂર્તિ દોડી રહી હતી. જાણે સ્વયં પાર્વતીજી મહાદેવજીને રીઝવવા નૃત્ય કરી ન રહી હોય. પ્રેક્ષક વૃંદ તન્મય બની કલા, કલાકાર, નૃત્ય, સંગીત ને આ સર્વની પાછળ રહેલા શ્રદ્ધા ભક્તિથી તરબોળ બની સ્વાદ માણી રહ્યું હતું. ત્યાં અચાનક રસભંગ થયો. બહારથી બૂમ પડી કે દિલ્હી સમ્રાટ ઔરંગઝેબ આ મંદિરનો ધ્વંસ કરવા સૈન્ય ચડી આવ્યો છે. ચોમેર લોકોની નાસભાગ, કોલાહલની ધમાલ મચી રહી. નૃત્ય કલાના એક પછી એક સોપાનો સર કરી રહેલી નર્તકી ઉદયપુરીનું નૃત્ય અધૂરું જ રહી ગયું. ઔરંગઝેબ ત્યાં આવીને ખડો થયો. એની નજર સમક્ષ વિશાળ ભવ્ય શિવ મંદિર હતું ને એના કર્ણપટે મુલ્લા અનવર સિરાજીના શબ્દોના પડઘા પડતા હતા. આલમ પનાહ, બુરહાનપુરનું શિવ મંદિર સલ્તનત માટે ભયરૂપ બની બેઠું છે. હજારો કાફરો ત્યાં જમા થઈ આપની વિરુદ્ધ ષડયંત્ર રચે છે. આલમપના, બુરહાનપુરનું શિવ મંદિર સલ્તનત માટે ભયરૂપ બની બેઠું છે. હજારો કાફરો ત્યાં જમા થઈ આપની વિરુદ્ધ ષડયંત્ર રચે છે. વળી કેટલાક મરાઠાઓ પણ સાથે ભળ્યા છે. કહેવાય છે કે રાજા વાજાને વાંદરા ત્રણેય સરખા, એમને કાન ખરા પણ શાન નહીં. એ શબ્દોના પડઘા સમયે પહેલા જ આંખોમાંથી અંગાર વરસાવતો એ બોલી ઉઠ્યો, હા, આજે આના ટુકડે ટુકડા કરી દઈશ. જડમૂળથી ઉખેડી નાખી ખંડેર બનાવીશ. એ જુસ્સાભેર મંદિરના મુખ્ય દ્વારે પહોંચ્યો, પરંતુ ત્યાં જ પૂતળાની જેમ થંભી ગયો. મંદિરમાં શિવલિંગ સમીપે ઉભેલી ઉદયપુરી ઉપર દ્રષ્ટિ પડી. સમગ્ર દેહમાં વીજ કંપી ઉઠી. મુખમાંથી યનાયાસે શબ્દો સરી પડ્યા, આહા, શી કુદરતની કરામત! કેટલી ખૂબસૂરત મૂર્તિ! શાહી ફરમાન અનુસાર મંદિરના ટુકડે ટુકડા થયા. શિવલિંગને ઉખેડી કાઢવામાં આવ્યું. વિશાળ શિવ મંદિર માત્ર ખંડેર રૂપ અવશેષ રહ્યું. મૂર્તિના ખંડિત ટુકડાઓ જોતા ઉદયપુરીનું હૃદય પણ ચૂર્ણ વિચૂર્ણ થઈ ઉઠ્યું. આંખોમાંથી ગંગા સમો નિર્મળ પ્રવાહ વહી રહ્યો. રોમે રોમમાં ક્ષોભ અને પ્રતિકારની આગ સળગી ઉઠી. વર્ષોથી પોતે જેની સમક્ષ પોતાની કલા, પોતાનું સર્વસ્વ ધરી દેતી આવી છે, એ ઉપાસ્ય દેવની આ દશા! એ આક્રંદ કરી ઉઠી. ભગવાન, આ અપમાનનો હું બદલો લઈશ. ભલે મારે મારું સર્વસ્વ સમર્પણ કરવું પડે. ઉદયપુરીના હોઠ ગુસ્સાથી સખ્ત બીડાઈ ગયા. મંદિરના ઘંટારવ, તાલવાદ્યના નિનાદો, માધુર્ય રેલાવતા ભજન સંગીતના કંઠસ્વરો બધુંય મરી ચૂક્યું હતું. મંદિરના ખંડેરમાં ત્યારે માત્ર બે જ વ્યક્તિ હતી, નર્તકી ઉદયપુરી ને આલમગીરી ઔરંગઝેબ. મૂર્તિને તોડનાર ઔરંગઝેબ મંદિરના ખંડેરમાં એક બીજી મૂર્તિનો ઉપાસક ગુલામ બની ગયો. એક જ અભિલાષા રમી રહી હતી, કાશ આ હસીન મૂર્તિને મારી બનાવી શકું. લશ્કરી કૂચ કેટલાય દિવસથી બુમરાહપુરમાં થંભી ગઈ હતી. હિન્દુસ્તાનનો બાદશાહ નર્તકીની અદાનો આશક બની બેઠો હતો.
રોજ મુલાકાતો યોજાતી, ઉભય સાથે હરતા ફરતા પ્રેમને વફાદારીના સોગંદ લેતા. અંતે એક દિવસ બાદશાહની સવારી બુરહાનપુરથી પુનઃ આગ્રા તરફ પાસી વળી. એના અશ્વની લગોલગ જ એક બીજો અશ્વ દોડી રહ્યો હતો. એની પીઠ ઉપર ઉદયપુરી બેઠી હતી. વર્ષો વહી રહ્યા હતા. ઔરંગઝેબ હજી વ્યગ્ર હતો. એના મનની મુરાદ પાર પડી ન હતી. હજી સુધી ઉદયપુરીએ મચક આપી ન હતી. શાદીની વાતો એ ટાળતી જ રહી હતી. પોતે એની હરેક ખ્વાહિશ પૂરી કરવા આતુર હતો. કેટલીય વેળા જે ઈચ્છા થાય તે માગી લેવા ઉદયપુરીને કહ્યું હતું. પણ આશ્ચર્યની વાત હતી કે ઉદયપુરી હંમેશા કહેતી રહી, આલમપના, આપનો પ્રેમ ને સુરક્ષા મારે મન સર્વસ્વ છે. બાદશાહે દરેક પ્રકારે ઉદયપુરીની પરીક્ષા પણ કરી જોઈ. રહેવાને સારું મહેલ ને સ્થાને મામૂલી મકાન આપ્યું. ભોજનમાં મેવા મીઠાઈને બદલે ખરાબ ખોરાક આપ્યો. કેટલાય દિવસો સુધી એની જરૂરિયાતો પ્રત્યે તદ્દન દુર્લક્ષ દાખવ્યું. છતાંય પોતે જ્યારે જ્યારે ઉદયપુરીના નિવાસ સ્થાને જતો ત્યારે ત્યારે તેનું સ્નેહભર્યું સ્વાગત જ થતું. ઉદયપુરીના મુખ ઉપર દુઃખ, ધૃણા કે ફરિયાદની આછી રેખાઈ ફરકતી ન હતી. એ સ્મિત વદના સ્નેહમૂર્તિનો પૂજારી બની ગઈ. આલમગીર મનોમન પ્રશંસા કરી રહેતો. કોઈ દોલત માગે છે તો કોઈ અધિકાર, પરંતુ ઉદયપુરીએ કદી કોઈ જ ચીજની અપેક્ષા રાખી નથી. ભલે કાફર છે છતાંય પ્રેમને વફાદારીની સાચી તસવીર છે. મોહબ્બતને કુરબાનીથી દિલ ભરેલું છે. દક્ષિણના બંડને સખ્ત હાથે દબાવી ઔરંગઝેબ પાછો ફર્યો. ખુશાલીમાં કારાવાસના કેદીઓની કતારો મુક્તિઓ શ્વાસ લઈ રહી હતી. ગરીબોના અન્ન વસ્ત્રો પામી આનંદ અનુભવી રહ્યા હતા. સૈનિકો અને સેનાપતિઓ ભેટ સોગાદો અને દાસીઓ શાહી મોહરોને મોતીની માળાઓ મેળવી રહ્યા હતા. બાદશાહ ઉદાર હાથે ખેરાદ કરી રહ્યો હતો. ત્યાં સહસા એને ઉદયપુરીનો ખ્યાલ આવ્યો. તુરત ત્યાં પહોંચ્યો. ઉદયપુરીએ પ્રેમપૂર્વક સ્વાગત કર્યું. રાજ્યભરમાં વિજયોત્સવ ઉજવાઈ રહ્યો છે. જે માગે છે તે લોકોને મળે છે, પરંતુ અફસોસ છે કે હું જે ચાહું છું તે મને મળતું જ નથી. ઉદયપુરીએ આશ્ચર્ય પૂછ્યું, એવો કોણ છે જે આપને આપવા અસમર્થ હોય? આલમગીર માગે ને એ ન આપે એવું બને ખરું? બાદશાહે આસન ઉપર બેસતા કહ્યું, એ તું જ છે ઉદયપુરી. વર્ષોથી કહી કહીને થાક્યો કે કંઈક માગ, પણ તે કશું જ માગ્યું નથી. ઉદયપુરીએ હસીને કહ્યું, આલમપના, તમે મને શું નથી આપ્યું? વણ માગે જ બધું મળી જાય છે, પછી ભલે માગવાનું શું હોય? નાના ઉદયપુરી, તું મારાથી નારાજ છે. મારી ઉપર હજી તને વિશ્વાસ આવતો નથી, અને તેથી વિશ્વાસ ન હોત તો તમારી સાથે આવત જ નહીં. તો પછી ખુદ તારી ઉપર વિશ્વાસ નથી, તેથી જ શાદીનો નિર્ણય કરી શકતી નથી. ચતુર ઉદયપુરી જાણતી હતી કે બાદશાહ પોતાની સાથે શાદી કરવા વધુને વધુ આતુર બની રહ્યો છે. એની ધીરજ હવે ખૂટવા લાગી છે. ઉદયપુરી પણ પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવાની તક શોધી રહી હતી. આજે એવો મોકો જોઈને બોલી, આલમગીર, મારી એક અભિલાષા અધૂરી રહી જવા પામી છે. એને કારણે મારું મન હંમેશા વ્યગ્ર રહે છે. તેથી શાદી અંગે વિચારી નથી શકતી. એ અભિલાષા પૂર્ણ ન થઈ ત્યાં સુધી તો પછી કહ્યું કેમ નહીં? જલ્દી કહે, તારી મનોકામના પૂર્ણ કરવા તત્પર છું. ઉદયપુરીએ ધીમેશ્વરે કહ્યું, પણ મને ડર છે કે ક્યાંક એ ન સંતોષી શકાય તો આલમગીરની કીર્તિમાં જાખપ લાગશે. કદાચ મને નજરથી દૂર કરી દેશો. નર્તકી, કુરાને શરીફની કસમ ખાઈને કહું છું કે તું માગીશ એથી વધારે સારી રીતે એ ચીજ આપીશ. ઉદયપુરીએ બાદશાહની આંખોમાં વિશ્વાસની ઝલક જોઈ. તેથી હિંમત આણી બોલી, જનાપનાહ, વર્ષો પહેલા એક મહાશિવરાત્રિએ બુરહાનપુરના શિવ મંદિરમાં ઉપાસ્ય દેવ સમક્ષ નૃત્ય કરી ઉપસ્થિત જનમેદનીને મારી કલાની પ્રતીતિ કરાવી રહી હતી. નૃત્ય કલાના સર્વોચ્ચ શૃંગનું દર્શન કરાવવાની અભિલાષા હતી, પરંતુ ત્યાં અચાનક તમે સૈન્ય ધસી આવ્યા ને મારી અભિલાષાના ટુકડે ટુકડા
કરી નાખ્યા. મનની મનમાં જ રહી ગઈ. મારી વિનંતી છે કે શાહી ખજાના વડે એ મંદિર ફરી બંધાવી આપો, તો હું તે દિવસનું મારું અધૂરું નૃત્ય પૂરું કરી શકું. અભિલાષા પૂર્ણ થશે તો જ, અને ત્યારે જ મને શાંતિ વળશે. પછી હું શાદીનો નાના નર્તકી, તું મારી સત્તા પર મારા પ્રાણ બંધુ જ લઈ લે, પણ મારે જ હાથે તોડાયેલા મંદિરને શી રીતે બંધાવી શકું? આલમ પનાહ, અલ્લાહ પથ્થરના ચણેલા મંદિરો કે મસ્જિદોમાં નહીં, પણ ઇન્સાનના દિલમાં, એની મોહબ્બતમાં વસે છે. અત્યાચારથી નહીં, પ્રેમથી હિંસક પ્રાણીએ વશ થાય છે. જા, તારી માગણી પૂરી થશે. ઉદયપુરી બાદશાહ બોલ્યો. થોડા દિવસો બાદ બુરહાનપુરનું શિવ મંદિર ફરીથી બંધાયું. પહેલા કરતાંય અનેક ગણું ભવ્ય બન્યું. દક્ષિણના મુસલમાનો દંગ બની ઔરંગઝેબનું આ કૃત્ય નિહાળી રહ્યા. એમને લાગ્યું કે એક નાપાક ઓરતની મોહજાળમાં ફસાય ને બાદશાહ ધર્મભ્રષ્ટ થયો છે. મૂર્તિની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. મંદિરની બહાર દ્વાર સમીપ આસન ઉપર બાદશાહ વિરાજ્યો હતો. મનોકામના હવે જલ્દી પૂરી થશે એની રમ્ય કલ્પનાથી ખુશ થતો ઉદયપુરીને નિહાળી રહ્યો હતો. ઉદયપુરી આજે વર્ષો પછી પુનઃ આભૂષણોથી સુસજ્જ થઈ અપૂર્વ ઉત્સાહને ઉમંગભેર નૃત્ય કરી રહી હતી. નુપુરની રૂમઝૂમતી ઝંકાર વર્ષાની રીમઝીમને શરમાવી રહી હતી. અંગે અંગમાં વીજળીશો વેગ હતો, ચપળતા હતી. હાવભાવની ભંગીઓ, લચક અને વળાકો પળે પળ નૃત્યની ગતિ વધારી રહ્યા હતા. અંતે સાક્ષાંત પ્રણામની મુદ્રા રચી જનતા જનાર્દનને વંદના અર્પી શિવલિંગ ઉપર ઢળી પડી. થોડી જ ક્ષણોમાં ચોમેર કોલાહલ મચી રહ્યો. બાદશાહને ખબર પડી કે ઉદયપુરીએ વિષપાન કર્યું છે. મંદિર મસ્જિદના મતભેદો ભૂલી ઉદયપુરીની પાસે તે દોડી ગયો. નર્તકીના ઢળેલા દેહ પાસે બેસી જઈ ઉદયપુરીને ઢંઢોળી ભરાયેલા સ્વરે એ બોલ્યો, ઉદયપુરી, જે મંદિરોની પ્રતિષ્ઠા માટે તારા જેવી નેકદિલ હસીનાઓ મરી ફટે છે, એ મંદિરોને હું શી રીતે તોડી શકું? જ્યાં સુધી તારા જેવી કુરબાનીઓ કરનારા સાફ દિલ ઇન્સાનો વસે છે, જ્યાં સુધી સચ્ચાઈ, પ્રેમને, ત્યાગની ભાવનાઓ વસે છે, ત્યાં સુધી આ મંદિરોનો નાશ કદી પણ થવાનો નથી. હું સોગંદ લઉં છું કે આજથી મારે હાથે એકેય મંદિરનો નાશ નહીં થાય. ધર્મ ભૂલ્યા માનવીને સાચો પંથ બતાવવા માટે નિજનું સ્વાર્પણ કરનારી એ વિભૂતિના કીર્તિગાન બુરહાનપુરનું એ શિવ મંદિર આજે ગાઈ રહ્યું છે. જય શંકર ભગવાન, જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ.